મસ્ત મજાના ભાઈ ભાવનગરમાં એન્ટર કરી ગયા છીએ અને એન્ટર થતા છે ભાઈ જોઈ શકો યાર વરસાદે બધા ગારો કરી નાખ્યો ભાઈ. બસ ગાડી ઉપાડીને આ નીકળ્યા પાછા. મસ્ત મજાના ભાઈ ડ્રોન અમારું સેટઅપ કરી નાખ્યું છે અને હવે અમે ઉડાડશું ડ્રોન. ફેમિલી આઈ હોપ બધા મજામાં છે. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. ભાઈ મસ્ત મજાને સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો કરીને મસ્ત મજાના ભાઈ રામાપીરના મંદિર અમારા ગામના ભાઈ મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે. તમે પણ દર્શન કરી લો રામાપીરના. મસ્ત મજાના ભાઈ રામાપીરના મંદિરના દર્શન કરી લીધા છે અને હવે અમે ડ્રોન ઉડાડવાના વિચારમાં છીએ કેમ કે વાતાવરણ બહુ મસ્ત છે, કુદરતી નજારો છે. મસ્ત મજાનો ભાઈ ઉડાડવાનું મન થયું છે એટલે ભાઈ આવી ગયા રામાપીરના મંદિરે. વિનારા વિડીયોમાં તમને સિનેમેટિક શોટ બતાવું કે ભાઈ કેવું છે અમારા ગામનું રામાપીરનું મંદિર. મજા આવશે બનાવી રહેજો વિડીયોમાં. મસ્ત મજાના ભાઈ ડ્રોન અમારું સેટઅપ કરી નાખ્યું છે અને હવે અમે ઉડાડશું ડ્રોન અને તમને બતાવશું ભાઈ રામાપીરના મંદિરનો વ્યૂ. તો ભાઈ આપણે ડ્રોન ઉડાડશું. મસ્ત મજાના ભાઈ રામાપીરના મંદિરે ડ્રોન ઉડાડીને તમને વિડીયો પણ મળી ગયો અને સિનેમેટિક શોટ. અને બાપુ તો હજી થઈ ગયા છે ડ્રોન જોઈને. બાપુ કહે છે કે મારે લેવું છે યાર, આપણે એમને પણ નફો રાખ્યું. તો અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ ગામ બાજુ. આવડ મને અમારે ભાઈ જન્મ સ્થળ છે તો ભાઈ આનો વિડીયો ઉતાર્યા વગર તો અમારે કેમ રહેવાય ભાઈ. હવે એવી છે ડ્રોન લઈને આવડ મંદિરે. મસ્ત મજાના ભાઈ આવડ મંદિરે દર્શન કરી હતા અને વિડીયો પણ લઈ લીધા હતા અને પછી નીકળી ગયા હતા ભાઈ ઘરે આપણે જમવા. કારણ કે ઘરેથી ફોન આવ્યો હતો જમવાનો એટલે જમવા નીકળી ગયો હતો. એટલે કાંઈ વિડીયો બનાવવાનો તો ટાઈમ નહોતો રહ્યો. પણ બસ હવે જો ઘરે જઈને જમ્યું નિરાંતે. બપોરનો ટાણું હતું, બપોરો કર્યું અને પછી નીકળી ગયા પાછા ભાવનગર જવા માટે. કારણ કે ભાઈ આપણે જવાનું છે ભાઈ રાતે કામે. એટલે ભાવનગર તો અત્યારે નીકળવું પડશે કેમ કે અત્યારે નીકળે તો આપણે પહોંચશું ને ભાઈ સાંજના વેળા ઘરે. બસ જો ફટાફટ ગાડી ચલાવું અને પહોંચી જઈએ ભાવનગર ભાઈ. મસ્ત મજાના ભાઈ ભાવનગર હતા અને વચમાં ભાઈ એક આશ્રમના તમને દર્શન કરાવવા માટે ખાસ ગાડી ઊભી રાખી છે. સામે દેખાય તે હાઈવે છે ભાઈ અમદાવાદ ભાવનગરનો. અને આ બધું જોવાય છે ભાઈ ચોગઠ અને અહીંયા છે ભાઈ ધુંધલીનાથનો આશ્રમ. તમને મેં એક વિડીયોમાં કીધેલું છે ભાવનગરના જે રૂવાપરી માતાનો વિડીયો છે એમાં એક સંતની વાત કરી કે જેને વલ્લભીપુરને
જે હાલનું અત્યારનું વલીપુર છે, જેને પહેલા વલીપુર નગર કહેવાતું, તે વલીપુર નગરને જમીનમાં દફનાવી દીધું હતું. એક ખાલી ખપ્પરના પાવરથી જે આખું વલીપુર હતું એ જમીનમાં સમાવી દીધું હતું. તેવા એક સંત કે જેનું નામ ધુંધળીનાથ છે. તો ચાલો તમને પણ ધુંધળીનાથના દર્શન કરાવું. મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા, તમે પણ કરી લેજો. ધુંધળીનાથ છે અને એમનો ધૂણો છે અને મસ્ત મજાના ભાઈ કુદરતી વાતાવરણમાં જે આશ્રમ છે બાપુનો, તમે એકદમ નજારો મારો, બધે કોર હરિયાળી છે. પાછળની સાઈડમાં મસ્ત મજાનો ડુંગર છે. અને એકવાર તમે ભાવનગરથી અમદાવાદ કે ગમે ને જતા હોય તો ચોગટના ઢાળથી આશરે 100 મીટરના અંદર 100 મીટર અંદર આવો ત્યાં જ તમને આશ્રમ દેખાઈ જશે. એકવાર જરૂર મુલાકાત કરજો. હાલો હવે નીકળીએ ફટાફટ ભાવનગર. મજાના ભાઈ ભાવનગરમાં એન્ટર કરી ગયા છીએ અને એન્ટર સરસ છે ભાઈ, જોઈ શકો યાર. વરસાદે બધા ગારો કરી નાખ્યો ભાઈ. હારું કર્યા તારે નિરાતે પહોંચ્યો, બાકી વેલા પહોંચ્યો તો પલાડી દેતો. ભાગ કહેવાય આપડા ભાઈ, વરસાદ પડી ગયો પછી આપડે પગી જાય, કેમ કે વેલા પગે તો પલાડી દે. હવે તો ભાઈ ટ્રાફિક એટલું છે અને બાઈક તો ભાઈ ચોમાસામાં ભાઈ થોડો ઘણો વરસાદ પડે ને તો નકરો ગારો થાય નહીં, પગ બહુ બગાડે યાર. તમને પણ મારા ઘોડા ભાઈ પગ બગાડતા હોય ને ચીતરી સડતી હોય તો એક વખત કોમેન્ટ કરજો જરૂરથી કે તમને પણ ચીતરી સડે કે ન સડે. આમ તમે જોવો, આમ ખાલી ગારો જ કરે એમ. વરસાદ આવે એનો વાંધો નહીં, આવી જાય. અને આવે ને તો ફૂલ આવવો પડે. મારું કેવું તો એમ છે, કેમ કે ફૂલ આવે ને તો ભાઈ જમીનમાં જે રોડ ઉપર ધૂળ વિખરેલી હોય એનો ગારો ન થાય, ગારો ધોવાઈ જાય એમ. પણ ફૂલ ન આવે ને એટલે જો ભાઈ આવી રીતે ગારો થઈ જાય. હવે ચાલો ભાઈ ફટાફટ પગી જાય, કેમ કે વચમાં પોલીસ વાળા છે તો વળી વિડીયો જોતા બનાવતા પાછળ તો પકડી લે છે. લાવો ભાઈ ફટાફટ પગી જાય પેલા ઘરે. મસ્ત મજાના ભાઈ આપણે રૂમે પગી ગયા છીએ ભાવનગર, અને ભાઈ થોડું ખાવાનું પાર્સલ કરાવતા આવે છે. થોડો ભૂકો નાસ્તો ઘરે બેઠો તો આ બધું હવે ખાઈને આપણે જવાનું છે હોય, કેમ કે આપણે જવાનું છે રાતે કામે. તો બસ આજ માટે એટલું જ. તે મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.